બાપાનો સદગુરુ નિરત મહારાજનો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સનાતન ધર્મની જય. આજે નવા મુકામે ભક્તરાજ શ્રી લગભગ બચુભાઈ તો બધા ઓળખે છે, લગભગ બધી જગ્યાએ એમના ભાઈ પ્રકાશભાઈ અને એમના ધર્મપત્ની પિંકીબા અને પરિવારના સહયોગથી સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન નોમ નિમિત્તે કર્યું અને એમાં સંતોની પધરામણી કરી. પૂજ્ય સંત શ્રી વેરશીરામ મહારાજ વાણાથી, પૂજ્ય સંત શ્રી ચેનજીરામ મહારાજ જંગરાળથી, પૂજ્ય સંત શ્રી શૈલેષરામ મહારાજ વેડંચાથી, પૂજ્ય બળદેવરામ મહારાજ વેડંચાથી તથા પ્રતાપરામ મહારાજ રાણપુરથી, ચંદનરામ મહારાજ અહીંયા આપણા નવાથી અને સાવિયાણથી પૂજ્ય દશરથરામ મહારાજ તથા પધારેલા સમસ્ત ભક્તજનો બહેનો, વિશેષ તો મહાપુરુષોએ આપણને ખૂબ સુંદર જ્ઞાન પીરસ્યું છે. આ એક શબ્દ જો આપણા જીવનમાં ઉતરી જાય તો એ બેડો પાર થઈ જાય. જેસલને એક જ શબ્દ લાગ્યો હતો અને એક શબ્દના લીધે મહાન સંત પુરુષ થઈ ગયા. એવા તુલસીદાસને પણ એક જ શબ્દની એમના પત્નીની એક શબ્દની ચોટ લાગી હતી અને એમનો બેડો પાર થઈ ગયો. એવા તો હજારો સંતોના દાખલા છે કે એક શબ્દથી જાગી ગયા અને ક્યોંના ક્યાં પહોંચી ગયા. એટલે આપણે વધારે ના યાદ રહે, ઘણાને ફરિયાદ હોય છે યાદ કે મને રહેતું નથી, પણ એક ભગત કાયમી ભજનમાં જોય એટલે એમના ઘેરથી કોઈ દાડો ભજનમાં જોય નહીં. એટલે એમના ઘેરથી પૂછો કે તમે ભજનમાં જોશો શું હોય છે અહીંયા, કે રામાયણની વાતો થાય, મહાભારતની વાતો થાય, વેદની વાતો થાય, ભજન ગવરોય, હારા હારા દ્રષ્ટાંતો કહેવરોય અને સારી સારી વાતો થાય. કે રામાયણનો કોઈ યાદ છે કે ના, તો કોઈ યાદ નહીં. કે મહાભારતનો કોઈ યાદ છે કે ના, એ યાદ નથી. તાર ભજન ચિયું ગાયું કે રાતે કોઈ તમને યાદ છે કે ના, કે એ યાદ નથી. તો દાખલો દ્રષ્ટાંત ચિયું કીધું એ કોઈ તમને યાદ છે કે ના, એ યાદ નથી. તો કે તમારો ગુરુ શું શીખવાડે તમને કોઈ યાદ તો છે ને. તમે કોઈ હારી હારી શાખીઓ ગવાય છે તો કઈ શાખી ગાય તમને યાદ છે કે ના, એ કોઈ યાદ નથી. મારા તમારા હાથે તમારા ગુરુ પાસે આવવું છે. હેડો આ ગુરુ પાસે લઈ જાઓ એમના ઘેરથી ને. એટલે એમના ઘેરથી કીધું કે મહારાજના તમારા ભગત રોજ આવે છે પણ મને કશું યાદ રહેતું નથી. આવખે બિલકુલ અમે પૂછું તો આ બધું કીધું ખરા કે ઓની વારો રામાયણની, મહાભારતની, ભાગવતની પછી આ વાતો થઈ છે, પણ એમાં કે શું વાતો થઈ છે કે તો કોઈ ખબર નથી. એટલે બેનને મહારાજે કીધું કે પેલું તગારું છે ને ફોડો પડેલો છે એ રોઈ લઈ જાય. તો તગારું સોણવાળું હતું. એટલે તગારું લાવ્યું કે પાણી ભરીને લાય. કે પાણી ના રહેતું તાર કે મૂકો એમ કરે. એટલે પાણી ભર્યું એટલે આવતા આવતા બધું ઢળી ગયું, મથું નીકળી ગયું. કે હવે ફેર જઈ. એટલે ફેરે આવતા આવતા પાણી બધું નીકળી ગયું અને ત્રીજી વખત બેલી. એ ત્રીજી વખતે આવતા આવતા નીકળી ગયું પાણી, પણ પેલું તગારું ચોખ્ખું ચણાક થઈ ગયું કમ્પ્લેટ. એટલે કે તારા ધણીને કોઈ યાદ રહે કે ના રહે, પણ આમાં ઘૂસવાણ વળગ્યું તું, ગારો વળગ્યો તો હવે છે ભલે મોય રહ્યું કે ના રહ્યું પણ એ ચોખ્ખું થઈ ગયું. એમ તારા ધણીમાં ભલે કોઈ યાદ ના રહે પણ ચોખ્ખો કર્યો છે. એનામાં કોઈ મળ વિક્ષેપ કે આવરણ જેવું નથી. એટલે આપણને કદાચ કોઈ યાદ રહે કે ના રહે પણ આપણને આ હોય વભળ અને વભળ જેમ પોણી તગારામાં આવે તો પોણી છે ને એ મેલને લઈ જાય. જે તગારામાં પાણી ભલે એ ફોડ થઈને નીકળી જતું હોય પણ જે પાણી છે એ મેલ લઈ જાય કે ના લઈ જાય. એમ અહીંયા તમે કદાચ વભળો અને યાદ ના રહે પણ નીકળતા કોક તો લઈને જાય ને લઈને જાય. એટલે તમને ચોખ્ખા કરે છે અને આ ચોખ્ખા કરા એ જ મહત્વની વાત છે. એટલે ભજન સત્સંગ સિવાય ચોખ્ખું થવરાતું. હમણાં ગોવિંદભાઈ પણ કીધું, માસ્ટર સાહેબે પણ કીધું, મહારાજે પણ કીધું, ચંદ્રરામ મહારાજે પણ બહુ સારી બધાની સરસ વાતો કરી. આ બધામાં તો આપણને યાદ રહે કે ના રહે, પણ કે આ ના કરે એટલું તો યાદ રહે ને આ બધાય વાતો પર
કે આર્યું ખોટું કરાય નહીં, આ કોમ આપણાથી થાય નહીં, ઈર્ષા થાય નહીં, યાદ ના રહે પણ આટલું તો થાય ને, અને એટલું થાય તોય ઘણું છે, અને ચોખ્ખા થઈ જાય તો પછી વાત 100% ગમે ત્યારે ટકે ને ટકે જ.